સર્વે વાલા મુક્તો કે જે ભગવાનના રાજીપાના માર્ગે આપણને આગળ વધારવામાં મુખ્ય સાધન છે શ્રવણ ભક્તિ. આ બધું કરવાની પાછળ મારી સંસ્થા, મારા સંતો, મારા ગુરુજી, મારા બાપા, આજે લઈએ છીએ આપણે મારા મહારાજ. સારા શબ્દ તો સમગ્ર સમાજ બોલતો હોય છે, સારા. પરંતુ જ્યાં સુધી સારા રહે અને મારા ન થાય ત્યાં સુધી ક્રેડિટમાં આપણું કરેલું જમા ન થાય, ક્રેડિટ ના મળે. સ્વામિનારાયણ ભગવાન બહુ સારા, અબજી બાપા સારા, બાપજી સારા, સ્વામિનારાયણ સંપ્રદાય સારો, એ તો આખી દુનિયા કહે છે. પરંતુ આપણે સારા નથી ગણતા, આપણે મારા ગણીએ છીએ. મારા સ્વામિનારાયણ ભગવાન મારા. તમારા કરતા તમે રહો છો એના કરતા ઘણા ઘર સારા હોય, ઘણા દીકરા સારા હોય, પણ બીજાને સારા કહો છો. તમારાને તમે મારો કહો છો કે આ દીકરો મારો. એ દીકરો તમારી સેવા કરે છે. જે ઘરને તમે મારું કહો છો એ ઘર તમને પેસવા દે છે અને રહેવા દે છે. એમ સ્વામિનારાયણ ભગવાન મારા. આ મારા શબ્દ છે ને એ આપણા જીવનમાં એ અસ્મિતાવાચક શબ્દ છે. એ દ્રઢ થવો જરૂરી છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એવું તો આપણને બાપજીએ ઘૂંટાવીને પાકું કરાયું છે. બાપાશ્રી કોણ છે? આપણને મળ્યા સત્પુરુષ કેવા છે ને કોણ છે? કોણ છે સમજ્યા પછીનું સ્ટેપ એ મારા છે એ દ્રઢ કરવું બહુ ફરજિયાત છે. એ મારા છે. અને જ્યાં સુધી મમતા ન જાગેવી, જેમ દીકરાને મારો ન કહેવાય ત્યાં સુધી દીકરાને પણ આ મારો બાપ છે એવું નહીં થાય. અને ત્યાં સુધી પોતાની ફરજ નહીં બજાવે. શ્રીજી મહારાજને પણ આપણે જ્યારે મારા સમજીશું, મોટા પુરુષને મારા સમજીશું, સંતોને મારા સમજીશું, ત્યારે એમણે જે આશીર્વાદ આપ્યો છે એમાં આપણી ભાગીદારી થઈ જશે. એ આપણને મારા કરશે, વનવે ના ચાલે. એને તો આપણને મારા કર્યા છે કે તમે સૌ અમારા છો. કીર્તનમાં લખ્યું છે, સ્વામી બાપાએ બહુ અદભુત પંક્તિ બનાવી છે કે શ્રીજી કૃપાળુએ શિર કર સ્થાપી, શ્રીજી કૃપાળુએ શિર કર સ્થાપી, આય અમારા કહીને બોલાવ્યા છે, શ્રીજી મૂર્તિમાં રાખવાને આવ્યા છે. આ સૌ અમારા કહીને બોલાવ્યા છે, શ્રીજી મૂર્તિમાં રાખવાને આવ્યા. આ સૌ અમારા છે એવું મહારાજે તો આપણને સંબોધ્યું કે તમે અમારા છો. અને અમારા કહીને જવાબદારી પણ લઈ લીધી. શ્રીજી મહારાજે જેતલપુરના 5મા વતનામૃતમાં મારા તરીકે ગણીને જવાબદારી લઈ લીધી છે. મારા ભક્તની રક્ષા કરવાની જવાબદારી મારી છે. મહારાજ કે એને કોઈ દિવસ આલોકના આશીર્વાદ આપ્યા અને પરલોકના આપ્યા કે મારા આશ્રિત લોકમાં અન્ન વસ્ત્રે દુખી નહીં થાય રે, કે છે વાલો કરી કૃપા રે. શું શબ્દ વાપર્યો? મારો આશ્રિત, જે મારો થશે એને મહારાજે આશીર્વાદમાં લઈ લીધા કે કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુખી નહીં થાય. આપણી ફરજ એટલી જ છે, એમ ના થવાની. બસ એ મારા છે.
તો આપણે પ્રાયોરિટી બધાને આપીએ છીએ. મારા મમ્મી, મારા પપ્પા, મારું ઘર, મારું કુટુંબ, મારો પરિવાર, મારો ભાઈ, મારી પત્ની, મારા દીકરા, મારી દીકરીઓ. પ્રશ્ન પૂછો આપણને પોતાને કે એમાં આપણે ભગવાનને, સત્પુરુષને કેટલા મારા કર્યા છે. સંતોને આપણે કેટલા મારા કર્યા છે. પહેલા મારા શબ્દને આપણે સમજતા થઈએ. મારું જ્યાં શબ્દ આવે, મારાનો અર્થ જે આપણી સાથે આવે એ મારું. જે આપણી સાથે આવે એને કહેવાય મારું. તમે બધા સ્લીપર ચંપલ પહેરી નહીં આવ્યા છો? કેટલા પહેરીને આવ્યા છો? નહીં, નીચે મૂક્યા છો, પણ કેટલા લઈને આવ્યા છો? તમે લઈને જશો ત્યારે કોઈને પૂછશો કે હું લઈ જાઉં? કેવા પગમાં પગ અંદર નાખીને ઉપડશો? કારણ કે તમારા છે, તમારી જોડે આવે છે. જે સાથે આવે ને મારા. પણ આપને પ્રશ્ન પૂછો કે આપની સાથે ખરેખર શું શું આવશે? જેને તમે મારું માનો છો એમાંથી શું શું આવશે? જે ઘરને તમે મારું માનો છો કોઈની સાથે ગયું છે? શાનું મારું? મારું જોડે આવે છે. જો ખરેખર મારું હોય તો જોડે આવે છે. સનાતન સત્ય છે. મારા મમ્મી તો જોડે આવવા જ જોઈએ. મારા પપ્પા તો પપ્પા જોડે આવવા જોઈએ. મારો દીકરો તો જોડે આવવો જોઈએ. મારી પત્ની તો સાથે આવવી જોઈએ. જો જોડે નથી આવતી એ તમારું શાનું? અહીં બાજુવાળા તમારા મિત્રના ચંપલમાં તમે પગ નાખશો? કારણ કે તમારા નથી તો તમારે એની પર એની કોઈ અધિકાર નથી. તમે ન લઈ જઈ શકો. ભલે ગમે એવા નિકટના મિત્ર હોય તો તમે ના લઈ જઈ શકો, કારણ કે તમારા નથી લઈ જઈ શકતા. એનું કારણ જ તમારા નથી. એમ તમે ઘર, કુટુંબ, પરિવાર, માતા પિતા, સગા સંબંધી, પૈસો, દ્રવ્ય કશું નથી લઈ જઈ શકતા, કારણ કે તમારું નથી. આ તો અજ્ઞાન છે. મારું માનીએ છીએ અજ્ઞાન છે. મારું સાથે રહેવું જ જોઈએ, જોડે આવવું જ જોઈએ. તો એ કોઈ તમારું નથી. જેને તમે મારું માન્યું છે ને, અને જેને માનવાનું કહીએ છીએ કે મહારાજને મારા કરો, મોટા પુરુષને મારા કરો, અમને બધાને તમારા કરો, મારા કરો, તો મુક્તો અમારી પ્રોમિસ છે, જાહેરમાં પ્રોમિસ છે કે જો તમે મહારાજને અમને તમારા કરશો, મારા માનશો તો 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 અમે તમારી સાથે અહીંયા રહેશું અને મૂર્તિમાં સાથે રહેશું. રહેશું એટલું નથી કહેતો, હજુ પછીનું વાક્ય બોલીશું, રાખશું. મૂર્તિમાં રહેશું નહીં, મૂર્તિમાં રાખશું. જેને તમે મારા માન્યા છો ને, ગુણાયતાન સ્વામી બહુ સરસ અદભુત એક વાત લખી છે. સ્વામી કે જેને પિતા મારા, દીકરો મારો, કાકા મારા, મામા મારા, એ જેને મારા માન્યા છે એ બધા સ્મશાનમાં વિદાય આપીને છૂટા પડી જશે. આપણી ભારતીય સંસ્કૃતિના સંસ્કાર પ્રમાણે દીકરીઓ હોય, મમ્મી હોય, મા હોય, સ્ત્રી વર્ગ હોય, એને જેને તમે મારા માન્યા છે એ બધા ઘરના દરવાજાથી પાછા વળી જશે કે સોસાયટીના નાકાથી. એવું જોઈએ ને, મને બહુ ખબર નથી. પહેલા આગળ ના આવી જશે, એ આગળ ના આવી શકે. પરંતુ જેને કોઈ આગળ નહીં આવી શકે, નો એન્ટ્રી, નો એલાવ, પતી ગયો, સંબંધ છૂટા. તલાવમાં જઈને, નદીમાં જઈને, નળ નીચે જઈને નહીં લેશે તમારા નામનો જય સ્વામિનારાયણ ગયા. એ તમને ત્યાં વિદાય આપવા આવશે સ્મશાન સુધી. અને એ જ્યાંથી વિદાય આપશે ત્યાંથી જેને હવે તમે જો તમને અમે તમારા નહીં માન્યા હોય અને માનશો તો અમે ત્યાં તમને લેવા આવશું. ભાઈ, એ વિદાય આપવા આવશે અને મહારાજને અમે તમને રિસીવ કરવા આવશું. મોસ્ટ વેલકમ, કમોન 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 કમોન, પધારો. કે આવો મુરાદીમાં રાખે ઘનશ્યામ, આવો મુરાદીમાં રાખે
રાખે ઘનશ્યામ એ આપણને ઓલા વિદાય આપશે જ્યારે એની એ પતી ગયો, ત્યાંથી છૂટાછેડા. પણ મહારાજને મોટા જેને આપણે મારા માન્યા છે ને, આપણે બધા અહીંથી છૂટા નથી પડવાનું. પેલું કહ્યું મારા એને કહેવાય કે જે સદાય સાથે રહે. શું બીજા કોણ? ભગવાન ને ભગવાનના સંતો ને ભક્તો, આ બધા આપણે બધા સગા છીએ હો. આપણો પરિવાર છે આ બધો. એક કારણ સત્સંગનો આ પરિવાર છે. અને આજે મહારાજને મેં નીચે એ જ પ્રાર્થના કરી લ્યો. મારાનો અર્થ છે જે સદાય સાથે રહે મારા, નહીં તો શાના મારા? પત્ની તરીકે તમે સાથે નહીં રહી શકો, પરંતુ એ મહારાજના મુક્ત છે એમ સમજજો તો સાથે રહેવાશે. આ બધા મહારાજના મુક્તો છે. આપણે જુદા પડવું નથી, અને દેહ પૂક્યા પછી તે કોઈને પડવાનું નથી. આપણે બધાએ સાથે રહેવાનું છે. રહેવું છે ને બધા કેટલાની ઈચ્છા છે આંગળી ઊંચી કરો જોઈએ. પણ શરત એક જ હો, શરત એક જ કરી સામે. કન્ડિશન ઇઝ વન, ઓનલી એન્ડ ઓનલી કન્ડિશન. કઈ કન્ડિશન કીધી? ખ્યાલ આવ્યો પહેલા? બસ મહારાજ મારા અને મોટા પુરુષ મારા, અમને તમારા કરજો. બીજું કાંઈ અમારે તમારી જોડે લેવું નથી. પહેલા કાંઈ જોતું નથી અમારે તમારી જોડે. મારા કરજો બસ. કેટલા તૈયાર છો? કર્યા હોય તો વાંધો નથી, પણ ટાણું આવે ત્યારે ખબર પડી જાય છે કે આપણે મારા કેટલા કર્યા છે. ટાણું આવે ત્યારે ખબર પડે. બહુ જોઈએ છે. પ્રાયોરિટી સમયે કોને આપી દઈએ છીએ? મારા સમયે પ્રાયોરિટી આપણને કોને અપાય છે? ક્યાં આપણું ઢળી જાય છે? ભગવાનને સંત તરફ આપણો આગ્રહ, એમ આપણો સમય ઢળે છે. ભગવાનને સંત અને મોટા પુરુષ તરફ આપણી ક્રિયાઓ ઢળે છે, આપણી રુચિ ઢળે છે, આપણું ગમતું ઢળે છે, આપણી ઈચ્છાઓ ઢળે છે. સમજી લેવું કોઈ મારા, કે આપણી જગત દેહના સગા સંબંધી તરફ ઢળે છે. ત્યારે ખબર પડે કે ખરેખર આપણે મારા કોને માન્યા છે. કોણ મારા? જે જોડે નથી આવવાના શાના મારા? આ તો અજ્ઞાન છે. કયું ને મોટું. કોની જોડે શું ગયું છે આજ સુધી, અને કોણ જવાનું છે? જે સદાય જોડે રહેવાના છે એને માનો ને મારા. અને આટલી પ્રોમિસ ખુલ્લે આમ પ્રોમિસ કરતા હોય. અમુક તો ગેરંટી આપતા હોય આપણને. ગેરંટી છે. કોઈ ટ્યુશન વાળો શિક્ષક ગેરંટી આપે ને પહેલા કે હું તમને 80% માર્ક્સ લાવવાની ગેરંટી, બોલો એમ ગેરંટી આપે. એટલે એ તો લાવે કે લાવી આપે કે ના લાવી આપે, અમારી ગેરંટી છે. ઓપનમાં ગેરંટી આપીએ છીએ ભાઈ. શરત તમારી પાસે એટલી જ માગીએ છીએ. એક જ શરત, બસ મારા કરો, મારા કરો. જે તમારા છે એને તમારા કરો, તમારા નથી એને તમે તમારા કરીને બેઠા છો. થોડીક એમાંથી 5-5, 10-10% ઓછું કરીને આ બાજુ થોડુંક નાખો. મહારાજને મોટા પુરુષ મારા, બસ સંતો ભક્તો મારા. અને એટલે જ નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી એટલે કહ્યું છે, અદભુત વાત એટલે લખી નાખી કે સાચા સંગાથી ભાઈ સંત છે. શબ્દ વાપરી દીધો, સંગાથી ના કીધા, સાચા સંગાથી. કેમ સાચા સંગાથી કીધા? કારણ કે પેલા સંગાત છોડી દેવાના છે. સ્મશાન આગળ સ્મશાન સંગાત છૂટી જવાનો છે ભાઈ. એટલે સાચા નથી શબ્દ વાપર્યો, સંગાથી છે. પણ જ્યાં સુધી અહીં છે ત્યાં સુધી એમાંય આ તો સંસાર છે ભાઈ, સ્વાર્થનો. આખો સંસાર સ્વાર્થથી ભરેલો છે. નાણાં હોય ને ત્યારે બધા નાથાલાલ કરે જો. બાકી જેને તમે મારા માનો છો ને એ નાણાં ના હોય ને ત્યારે નાથીઓ કે ભાઈ. સંસાર છે આખો. કચ્છની એક ભાઈ ને બેનનો પ્રસંગ છે. ભુજમાં બેન રે, માન કુવાનો ભાઈ, નાનપણથી માતા પિતા મૃત્યુ પામેલા. ભાઈ મોટો હતો, બેન નાની હતી, 2 વર્ષે. ભાઈએ બેનને મોટી કરી છે. બેનના લગ્ન થયા, બહુ સારું ઘર મળ્યું, સામે બહુ કરોડપતિ માણસો. બેન સાસરે ગઈ. ભાઈ બિચારો બહુ ગરીબ, મજૂરી કરીને દિવસો કાઢે. એક દિવસ બહુ મુશ્કેલીમાં આવ્યો ને ભાઈના ઘેર આવ્યો, બેનના ઘેર આવ્યો મદદ માટે, હાથ લાંબો કરવા માટે. બેન બહુ સુખી હતા, કરોડોપતિ હતા. કોઈએ પૂછ્યું કે કોણ છે?
મારા બાપનો કામવાળો છે, મારા બાપના ઘરનો કામવાળો છે. શરમ આવતી તેને. મારો ભાઈ બોલતા, કારણ કે લગર વગર ફાટેલા લુગડા હતા ને, ગરીબ હતો ને, એટલે એને શું જવાબ આપ્યો? મારા બાપના ઘેર જે કામવાળો છે ને એ છે, જલ્દી વિદાય કરી દીધો. મારા ઘેર તું શોભતો નથી, ભાઈ જતો રહેતો. ભાઈનો કોઈ હાથ ઝાલ્યો, વિદેશ લઈ ગયા, આફ્રિકા ગયા. એ જમાનામાં આફ્રિકાનો બહુ ક્રેઝ હતો કચ્છમાં. ભાઈ આફ્રિકા ગયો, 5, 7, 10 વર્ષ કમાઈને, બહુ જ કમાઈને ઘેર આવે છે. પત્ર લખે છે બેનને, બેન મારા ભગવાનની દયાથી હું ખૂબ કમાયો છું, 8-10 વર્ષે હું ઘેર આવવું છે, હજુ એના લગ્ન બાકી હતા, એટલે હું લગ્ન કરવા આવું છું. ભગવાનની દયાથી કરોડો રૂપિયા મને મળ્યા છે. હું આ ફલાણી ફ્લાઇટમાં ઉતરું છું, મુંબઈથી ભુજ આવવાનો છું. જો તારી ઈચ્છા હોય તો તને મળવા માટે હું ઘેર આવું, જો તારી ઈચ્છા હોય તો. નહીં તો હું સીધે સીધો માનકુવા જાઉં. બેને પત્ર વાંચ્યો, બેને તરત એનો જવાબ લખી નાખ્યો, ભાઈ હું તને એરપોર્ટ ઉપર ગાડી લઈને લેવા આવીશ, મારે તારું સામૈયું કરવું છે. બોલો. ભાઈ તો એરપોર્ટમાં ઉતર્યો, ભુજના એરપોર્ટમાં ધામધૂમથી બેને સામૈયું કર્યું. બોલો, બેન્ડ બાજા મગાવી, ગાડી શણગારીને ગાડીમાં ઘેર લઈ જાય છે. કેટલાય ભોજનો તૈયાર રાખ્યા છે, એને ભોજન ઉપર જમવા બેસાડ્યા છે. ત્યારે ભાઈ એટલું જ બોલ્યો, બેન એક પ્રશ્ન પૂછું? આ બધું સ્વાગત, આ બધું સન્માન, આટલા બધા સારા ભોજન, આ બધું કોને? મને કે મારા પૈસાને? કોને આ બધું? હું તો એનો એ જ છું. આ બધું મારી જોડે બદલાયું છે શું? શરીર એનું એ છે, હું એનો એ છું. તારા મારા સંબંધ એના એ છે, તારા મારા મા બાપ એના એ છે. બદલાણું છે માત્ર એટલું જ કે તે દિવસે મારી પાસે પૈસો નહોતો, આજે મારી પાસે પૈસો છે. એ દિવસે તારો ભાઈ નહોતો, એમ બોલી હતી કે અમારા બાપના ઘરનો કામવાળો છે. આજે આટલું બધું સન્માન કોને? મને કે પૈસા ને? તમને પૂછું છું, એને કે પૈસા ને? આ સંસાર છે. કોણ મારું? અંતકાળ સમય છોડી દેશે એવું નથી. હમણાં હું મોડાસા ગયેલો, હમણાં થોડા સમય પહેલાની વાત છે, 6 મહિના પહેલાની. મોડાસા અમારી પધરામણી ચાલતી હતી. મને ખ્યાલ નહીં, આપણે ગુરુકુળનો ભૂતપૂર્વ વિદ્યાર્થી પાછળ દોડતો દોડતો આવે, બૂમો પાડતો, સ્વામી સ્વામી કરતો કરતો. એટલે કાચમાંથી મને દેખાયું, એટલે મેં ગાડી ઊભી રાખી. કોઈક છોકરો આવે છે પાછળ દોડતો દોડતો, બૂમો પાડે, સ્વામી સ્વામી. પેલો બાજુમાં આવ્યો, એકદમ તિલક ચાંદલો કરેલો, સ્વામી જય સ્વામિનારાયણ. સ્વામી મને ઓળખ્યો, હું આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું કે ગુરુકુળનો. 8-10 વર્ષ પહેલા હું કે આપણા ગુરુકુળમાં 8 વર્ષ પહેલા ભણ્યો છું, 2 વર્ષ રહ્યો છું. મને આખો પેલો ફેસ બેસ બધું મોટો થઈ ગયો, એટલે રીડિંગ ન કરી શક્યો. બહુ સરસ ચાંદલો જોયો એટલે હું રાજી થયો. એમ કે સ્વામી મારું ઘર સામે જ છે, મારા ઘેર પધરામણી કરો ને ભાઈ સાહેબ. આ તો હું ગાડી પાછળ આપણું સ્વામિનારાયણ ધામ લખ્યું હતું ને, એટલે હું રાજી થઈ ગયો. ઘેર પાછળ દોડ્યો, સ્વામી મારું ઘર સામે છે, પધરામણી કરો. અમે તો ઘેર ગયા. પછી એના ઘરમાં 3 મિત્રો જ હતા. આરતી કરી પછી વિચારો બહુ રાજીનો રેડ થઈ ગયેલો. કોણ રહો છો? ક્યાં તું કયા ગામનો? કયા તારા મમ્મી પપ્પા ક્યાં રહે છે? તું અહીંયા શું કરે છે? મને કે શું એન્જિનિયરિંગ કોલેજમાં ભણું છું, છેલ્લા સેમિસ્ટરમાં છું. અમે 3 મિત્રો સાથે રહીએ છીએ રૂમ રાખીને. તું કયા ગામનો? તારા મમ્મી પપ્પા ક્યાં રહે છે? આટલું જ્યાં કહું ને ત્યાં તો એની આંખમાં દડ આંસુ પડવા માંડ્યા. 1 મિનિટમાં
નાનું બાળક રડે ને રડવા માંડી પડે. એટલે મેં ફરી પ્રશ્ન ના પૂછ્યો કે તને વધુ દુઃખી નથી કરવા. એને માતા પિતા માટે હું પ્રશ્ન પૂછું કે તારા માતા પિતા ક્યાં રહે છે, મમ્મી પપ્પા ક્યાં રહે છે? રડી પડ્યો બિચારો. અંદર બીજો રૂમ હતો. મને કીધું અંદર આવશો. અંદર જ્યાં હું ગયો ને બોલો, માથે ખભે માથું મૂકીને નાનું બાળક જેમ માને ખોળા મૂકે માથું મૂકીને રડે, ખૂબ રડ્યો. પછી હું ખુરશીમાં બેઠો, ખૂબ વહાલ આપ્યો, પ્રેમ આપ્યો. એમ કે સ્વામી તમે મને પ્રશ્ન પૂછ્યો ને તારા મમ્મી પપ્પા ક્યાં રહે છે, તારું ગામ કયું? સ્વામી હું 7 વર્ષનો હતો, બીજા ધોરણમાં ભણતો હતો. સ્વામી મારા પપ્પા, હું એક જ દીકરો હતો. મારા પપ્પા એક દિવસ ઘેર ચિઠ્ઠી લખીને નીકળી ગયા, મારી મમ્મી ઉપર ચિઠ્ઠી લખી કે હું બીજી જગ્યાએ જોડાઈ ગયો છું અને બીજી સ્ત્રી સાથે હું લગ્ન કરવા માટે નીકળી જાઉં છું ઘરમાંથી. હવે હું ક્યારેય ઘેર પાછો નહીં આવું. તમે ને તમારો દીકરો બેયને મુબારક. હવે મારી આશા રાખશો ને એમ કરીને સ્વામી મારા પપ્પા, હું 7 વર્ષનો હતો, બીજા ધોરણમાં હતો, નીકળી ગયા હતા. મારી મમ્મી નોકરી કરીને મને ભણાયો. સ્વામી 8મા ધોરણ પછી મને હું ફ્રી ઓફ ચાર્જમાં ગુરુકુળમાં રહ્યો છું. સ્વામી 2 વર્ષ કે 3 વર્ષ હું રહ્યો. સ્વામી મારો એક પૈસો મેં ચાર્જ નહોતો આપ્યો, કારણ કે હું ગરીબ માનો દીકરો હતો. સ્વામી પરંતુ હું જ્યારે 10મું પાસ કરી, 8, 9, 10 હું ત્યાં ભણ્યો. સ્વામી હું જ્યારે ઘેર ગયો વેકેશનમાં, મેં મારી મમ્મીને ફોન કરેલો, મારી પરીક્ષા પતી ગઈ છે બોર્ડની, અને હું આ તારીખે ઘેર આવું છું, પેપર સારા ગયા છે. મેં જતા પહેલાં આગલા દિવસે જ ફોન કરેલો. સવારમાં જ્યારે હું 10 વાગે મારા ઘેર થેલી લઈને પહોંચ્યો, સ્વામી મારા ઘરના બારણા બંધ, તાળું હતું, ઘરે તાળું હતું. એટલે હું ચમક્યો. કાલ મેં મમ્મીને ફોન કર્યો છે, કહ્યું છે કે હું આવીશ ને ક્યાં ગઈ. બાજુમાં પૂછ્યું મમ્મી ક્યાં ગઈ? તારા મમ્મી તો સવાર વહેલા નીકળી ગયા છે, બેગ લઈને જતા હતા. એટલે આ ચિઠ્ઠી આપી છે. ચિઠ્ઠીમાં લખેલું, બેટા જેમ તારા પપ્પા તને ને મને મૂકીને ચાલ્યા ગયા હતા, એમ મેં પણ એક પુરુષ પસંદ કરી લીધો છે. હું પણ જઉં છું. હવે તારે ને મારે કોઈ સંબંધ નથી. તું તારા રસ્તે, હું મારા રસ્તે. નમસ્તે. જય સ્વામિનારાયણ. તો આ સંસારનું ચિત્ર જો, કોને મારા કહેશો તમે? સ્મશાન સુધી જવાની ક્યાં વાત રહી? આજનો સમય આવી રહ્યો છે. આ બધો જો, મુક્તો અધવચ્ચે મૂકીને ક્યારે કોણ જતું રહેશે ક્યાં ખબર છે કોઈને? કોણ જોડે જઈ શકવાનું છે? શું જોડે આવવાનું છે? એટલે વારે વારે કહું છું, જે જોડે આવવાના છે એને મારા કરજો, એને મારા કરજો, એને મારા કરજો. જે જોડે આવવાના છે એને મારા કરજો. કોણ ખબર સમજ્યા ને? કોણ કે સાચા સંગાથી ભાઈ સંત છે. જાણો જીવના જગમાયા, ભવસાગરમાં ડૂબતા સાચા સંત કરે છે સહાય. ખેંચી લેશે આપણને. આ દર્શન બધા એળે નથી, આ જોગ એળે નથી, આ પ્રસાદી તમે જમો છે એળે નથી, આ સભાઓ એળે નથી, આ મળતા આશીર્વાદો, નિત્ય નવા આશીર્વાદો મળતા હોય એળે નથી, નકામા નથી ભાઈ. એ જ તમારી મૂડી છે, એ જ સંપત્તિ છે. બાકી કરોડોની સંપત્તિ અહીં હશે ને બેંકમાં હશે, બધી પડી રહેશે, કાંઈ નહીં આવે જોડે. આજે નહીં આવે ને પછી નહીં આવે. આ હાચવી રાખજો, આ સંબંધ હાચવી રાખજો આપણા. એને મારા એવા કરજો એ કોઈ દિવસ આપણને કોઈ દિવસ ગૌણ ના થવા જોઈએ. ભગવાનને ભગવાનના સંત મુક્તો કદી ગૌણ ના થવા જોઈએ.
જે આપણું જીવન છે. અને એટલે નિષ્કુળાનંદ સ્વામી બીજી પંક્તિમાં લખે છે કે વારું છે વસમી વેળા તણા. શું શબ્દ લખ્યો? વારું. વારું શબ્દ લખ્યો. વારું એટલે વારે આવનાર. વારું છે વસમી વેળા તણા. જ્યારે વસમી વેળા આવે ત્યારે કોણ વાર કરશે? પહેલા વાર એટલે કોણ મદદ કરશે? અને એમાં જયારે અંધકાર સમય આવે ત્યારે બધા બેઠા હોય ચારે બાજુ, કાકાન માવાન મામાન ફુવાન બનેવીન બહેનો બધા બેઠા હોય. કોણ મદદ કરશે? કે વારું છે વસમી વેળા તણા. જ્યારે આવે પળ વળી આકરી. જ્યારે આકરી પળ આવીને ઉભી રે ભાઈ, આલોકમાં તે ને પરલોકમાં તે. જ્યારે કોઈ આધાર ન હોય, જેને મારા કર્યા છે આધાર બનશે ભાઈ. બસ મારા કરો, મારા મહારાજ, મારા મહારાજ, મારા બાપા, મારા બાપજી, મારી સંસ્થા, મારા સંતો ભક્તો, બસ મારા કરો. આખી દુનિયાને આપણે મારી કરી છે, જે ખોટે ખોટું છે. કોઈ કોઈનું નથી, કોઈ કોઈની સાથે જતું નથી. અને મારું હોય તો જવું જ જોઈએ, ફરજિયાત છે, હકીકત છે. મારું હોય જવું જ જોઈએ, મારું સાથે આવવું જ જોઈએ. આ શર્ટે તમારું નથી આવતું. અરે તમારી બોડી, તમારું શરીર ત્યાં પડ્યું રહ્યા છે. અને જોઈજો શરીર પડ્યું હોય લાંબુ થઈને, અને બધા શું કે ખબર છે? ફલાણા ભાઈ ગયા. અરે પણ હુતા છે ને, અરે ગયા, અરે હુતા છે ને. પણ બોલો, હામે હુતા હોય તો એ શું કે ફલાણા ભાઈ ગયા? બોલો, પણ હુતા છે શું? એ હુતા છે તમારું એનું શરીર છે, એ પડ્યું રહ્યું અહીંયા ભાઈ. એ એનું નથી, નહીં તો એ જોડે જવું જોઈએ ભાઈ. શું મારું મારું કરીએ છીએ આપણે? પત્ની તો કદાચ જુદી છે, એ તો ન જાય. મા બાપ તો ન જાય, સંપત્તિ તો ન જાય. પણ જેને તમે મારું મારું કરીને શરીરને શણગારો છો, નવડાવો છો, ધોવડાવો છો, હૃષ્ટપૃષ્ટ કરો છો, એના માટે તમે આખી જિંદગી કાઢી નાખો છો. એ અહીં પડ્યું રહે છે ભાઈ. અને કે ગયા. બોલો, ક્યાં શરીરે તમારું છે? એક જ આવશે જોડે, મહારાજ ને મોટા પુરુષ. એટલે ફરી ફરી કહું છું મુક્તો, અમે તમારી જોડે આવશું, અમે આવશું. શરત, આટલી જ શરત છે એની સામે, આટલી જ શરત. બસ આંકડો જોડી રાખજો, એન્જિન સાથે આંકડો જોડી રાખજો. રખે ને ક્યારે ઢીલો ના પડી જાય, ઉલતાની સુલતાની થઈ જાય. હા, તો તે કોઈ દિવસે આંકડાને છૂટો ના પડવા દેશો. બસ જીવ સત્તા અંદરથી કરી દેવું, આ જ મારા સાચા સગા છે, ભગવાન જ મારા સગા છે, મોટા પુરુષ જ મારા સગા છે, આ સંતોના હરિભક્તો બસ એ જ મારી જોડે રહેવાના છે. આપણે બધા સાથે રહેવાનું છે, બાકી બધું અહીં પડ્યું રહેશે. તો મોટા રાજા હતા, મંધાતાઓ ચાલ્યા ગયા, ધીરુભાઈ અંબાણી જેવા કરોડોની મિલકતો મૂકીને ચાલ્યા ગયા. 5 પૈસા ક્યાં જોડી ગયા? પેલા શું જોડે ગયું? શાના માટે મારું મારું કરો છો? અજ્ઞાન છે મોટામાં મોટું. આ નરી હકીકત છે, એનો સ્વીકાર કરજો. આવ્યા છો તો બધા બસ આજે પાકું કરીને જજો. અમે તમારી સાથે, તમારી સામે અમે ખોળો ધરીએ છીએ આજે. બસ આટલી જ વાતનો કે બસ અમને તમારા કરો, કોઈ સ્વાર્થ નથી. આંકડો જોડેલો રહે એટલા માટે તમારી પાસે આટલું માગીએ છીએ, કોઈ સ્વાર્થ નથી અમને. પણ આંકડો જોડેલો તો રહેશે, એ મારાપણાની ભાવના છે, એ જ આંકડો. અને આંકડો જોડેલો રહેશે તો મુક્તો, જેમ એન્જિન સાથે આંકડો જોડેલો ડબ્બાનો રહે છે, તો એ ડબ્બો ભલે ડબ્બામાં કોઈ માલ નથી, ફકડી ગયેલો ડબ્બો હોય ને, તો એ આંકડો જો જોડેલો રહ્યો ને, તો બોલો મુંબઈ ભેગો થઈ જાય કે ના થઈ જાય? દિલ્હી ભેગો થઈ, જ્યાં એન્જિન ત્યાં ડબ્બો, જ્યાં એન્જિન ત્યાં ડબ્બો. બોલો. અને નવો નક્કોર હોય ડબ્બો, નવો નક્કોર હોય, પેટી પેક હોય, હજુ ફેક્ટરીમાંથી સીધો જ કારખાનામાંથી આવીને લાઈન મૂક્યો હોય સ્ટેશન ઉપર. અને છતાંય જો આંકડો જોડેલો નહીં રાખ્યો હોય તો પ્લેટફોર્મની બહાર નહીં નીકળે. હકીકત છે. મહારાજ ને મોટા પુરુષ આપણું એન્જિન છે, બસ એની સાથે જોડાયેલા રહેજો. અને જોડાયેલા રહેવું એટલે જ મારાપણાનો ભાવ કેળવવો. બસ મારા છે, મારા છે, અને મારાની રક્ષા કરે ભાઈ. એ મારાને સહાય કરે, એ મારાની જવાબદારી લે. ચોખ્ખી વાત છે. તમે કોની જવાબદારી રાખો છો? કહો છો. આ લોકમાં તમે કોની જવાબદારી રાખો છો? આ તમને આની ચિંતા હોય. સાચી વાત છે. પહેલા
બોલો આની જેટલી ચિંતા તને છે પેલા એટલી બોલો ભાવેશને ના હોય, ના હોય. ચોખ્ખી વાત છે, તમારાની તમને ચિંતા હોય. શ્રીજી મહારાજનો એક અદભુત પ્રસંગ આપણે કહીએ છીએ કે મહારાજ લાંગણ જ પધારેલા, લાંગણ જ, અહીંયા કલોલ તાલુકામાં લાંગણ જ આવ્યું. અને લાંગણાજમાં ભાવસાર ભક્ત હતા, એક એને નામ ભૂલી ગયો છું, પણ મહારાજ એમના ઘેર પધારેલા. ભક્ત ચિંતામણીમાં પ્રસંગ આવે છે. મહારાજ એમના ઘેર પધાર્યા. રાત્રે મહારાજ મોડા આવ્યા. મહારાજ આઈને તરત કહી દીધું સવારમાં અમારે વહેલા નીકળવાનું છો. અરે મહારાજ જો આયા પહેલા તમે શું નીકળવું કરો છો? કાલે બપોરે બધા સંતો હરિભક્તો માંડ 2-5 વર્ષે તમે આવતા હોય, મહારાજ જમ્યા વગર નહીં જવા દઈએ. બહુ આગ્રહ કર્યો મહારાજ કે પણ ઓલા મેવુના બાજુમાં મેવું ગામ છે, ત્યાંથી 2-3 ગૌ થાય. મેવુના ભૂખણ ભાવસારને અમે સમાચાર મોકલી દીધા છે કે રસોઈ બનાવડાવજો, અમે ત્યાં આવીને જમવાના છે. મહારાજ ભૂખણ ભાવસાર તમારો, હું તમારો નહીં. અહીંથી જમ્યા વગર જવાનું નથી. હો વાતની એક વાત, નહીં જવા દો. હરિભક્તે ખૂબ આગ્રહ કર્યો. મહારાજ મારા સાધુ મારા ઘેર હોય ક્યાંથી? મારા હરિભક્તો મારા ઘેર ક્યાંથી હોય? તમે ક્યાંથી મારા ઘેર હોય? નહીં જવા દો. મહારાજ કે એક કામ કરીએ, જો તમારા ઘરમાં દૂધ બૂધ પડ્યું છે? અરે મારા દૂધ તો હોય જ ને, ગામડામાં દૂધની છત હોય. મહારાજ કે તો રાત જાગીને પેંડા બનાવી નાખો, પેંડા. સવારમાં અમે પેંડાનો નાસ્તો ખાઈ નીકળશું, બસ બધા સંતો હરિભક્તોને પેંડા વેચશું આપણે. મહારાજ સંતો હરિભક્તો નહીં, ગામના બીજા હરિભક્તોને બોલાવીએ, બધા એને પેંડા તમારા હાથે આપવાના. મહારાજ કે આપવાના, તમે બનાવશો તો આપશું. રાતે આખી રાત તાવડો મૂકીને આજુબાજુમાંથી દૂધ જેટલું ભેગું થાય એટલું કરીને રાતે એમાં ખાંડ નાખીને માવો બનાવીને પેંડા કર્યા. હા, નરી ખાંડના નહીં, નરા માવાના. કે પેંડા બે પ્રકારના હોય. અને પેંડા કર્યા. અને સવારમાં મહારાજ બધાને કે બોલાવો, બધાને એડો પેંડા પહેરે છે. તે સંતો હરિભક્તોને બધાને 2-5 પેંડા આપવા માંડ્યા. મહારાજ કે જમો, જોઈએ બીજી વખત આવજો લાઈનમાં. અને પછી બધાને પેંડા બધાને ખૂબ પીરસ્યા, બહુ ઢગલો પેંડા થયેલા, બધાને ખૂબ બધાને આપ્યા, જમાડ્યા. નાસ્તો કરવાનો પેંડાનો જ કે. હવે બધાને પીરસતા જોઈએ ને સામે એક ગામના એક માણસનો સત્સંગી નહીં પણ એનું ઘર, એટલે એ જોવે કે મારા બેટો સ્વામિનારાયણ બધાને પેંડા આપે છે, લાઈને હું જઉં. એ એના છોકરાને આવો છોકરો એનો ટેણીયો, તે ટેણિયાને કાખમાં નાખીને અને દોડતો આવે. શાનો મહિમા? તો એને દર્શનનો નહીં, પેંડાનો. એટલે દોડતો આવ્યો ને પછી સામે આવીને ઉભો રહ્યો ને પછી મહારાજને સંભળાવે. પેલા છોકરાને કે બેટા બેટા, જો સ્વામિનારાયણ છે ને હમણાં તને પેંડા આપશે ને મને પેંડા આપશે. બોલે કે કોને? પેલા છોકરાને. અને સંભળાવે કોને? મહારાજને. જો બેટા હમણાં તને સ્વામિનારાયણ પેંડા આપશે ને મને પેંડા આપશો. મહારાજ સાંભળ્યા, પણ મહારાજ ના સાંભળ્યું કરીને મહારાજ આમ નીચું જોઈ ગયેલા. પછી ઘડીએ પેલો સંભળાવે કે હમણાં સ્વામિનારાયણ બોલાવશે ને આપણને પેંડા આપશે. જો બેટા સ્વામિનારાયણ હમણાં તને પેંડા આપશે ને મને પેંડા આપશો. ત્યાં પેલો મહારાજ બોલ્યા. મહારાજ કે જે જેનો હોય એને પેંડા આપે. શું કહે છે? જે જેના હોય એને પેંડા આપે. આ બધા મારા હતા ને મેં પેંડા આપ્યા. તું તારા ને તું પેંડા આપ, હું શાનું આપું? મહારાજ શું શીખવાડે છે સાંભળજો. શું કહેવું છે મહારાજને? કે જે મારો થાય ને હું ચિંતા કરું, બીજાની ના કરું. ચોખ્ખી વાત છે. મારા હતા એને મેં પેંડા આપ્યા, તારા ને તું આપ. એ ક્યાં મારો છે ને તું ક્યાં મારો છો? એમ કોઈ તો ત્યાં એમ કીધું કે જો બેટા આપણે બે મહારાજના છીએ અને તો આપણને તો હું આપું. ત્યાં એવું તો બોલતો નથી તું. મહારાજ તો અતિ દયાળુ છે. પેલા કહ્યું અહીંયા કે હે સ્વામિનારાયણ હું તમારો અને મારો ટેણીઓ તમારો, એવું કે તો પેંડા આપો. મહારાજ ઓછા નથી ભાઈ, બહુ પાક્કા. એટલે મહારાજે પેલા 3 વખત બોલાવડાવ્યું. શું બોલાવડાવ્યું? હે સ્વામિનારાયણ તમે મારા, અને આ ટેણીઓ કે છે કે તમે મારા હું તમારો, તમે મારા હું તમારો. હે મહારાજ સ્વામિનારાયણ તમે મારા અને હું તમારો. આવું મહારાજે 3 વખત બોલાયું. અને પછી ઓલા ટેણિયા જોડે બોલાયું, ટેણિયા જોડે કાલી ભાષામાં બોલાયું. અને પછી મહારાજે હવે હું આપું એમ કહીને 5 પેંડા આપી દીધા બેનો.
આપણે એક વખત તો બોલીએ, 3 વખત મેં બોલ્યા હતા ત્યારે પેંડા આપ્યા. તમે કહેશો કે ત્યારે પેંડા નહીં, પેંડાનો બાપ આપ્યો આપણે. હો, મોટો આશીર્વાદ આપી દીધો. તમે જે અમારા કહે છે એને અમારી જવાબદારી. આ પેંડાનો બાપ ના કહેવાય પહેલા? અહીંયા સાથે મૂર્તિમાં જોડ્યા, પેંડાનો બાપ નહીં પહેલા. પણ 3 વખત તો બોલવું પડે આપણે. કેટલી વખત? શું બોલશું આપણે? બોલવા ખાતર નહીં, હો, મહીથી બોલવા ખાતર નહીં, મહીથી. શું મહીથી બોલશો? હે મહારાજ, હે બાપા, હે બાપજી, તમે અમારા અને અમે તમારા. બોલો છો. હે મહારાજ, હે બાપા, હે બાપજી, અમે તમારા અને તમે અમારા. હે મહારાજ, હે બાપા, હે બાપજી, અમે તમારા અને તમે અમારા. એક વખત રહ્યો ને બાકી. હે મહારાજ, હે બાપા, હે બાપજી, અમે તમારા તમે અમારા. સ્વામી એમાં આવી ગયા. એ મહારાજ બાપા ને બાપજી સ્વામી આવી ગયા ને સંતો આવી ગયા કે નહીં? તમે બધા તમને ખોટું લાગશે? મને નહીં ખોટું લાગે. આ તો ભાઈ પેંડા લેવા હોય તો જો આવું બોલવું પડે. તો મૂર્તિ જોતી હોય, એનો રાજીપો જોતો હોય તો આપણે સમજવું પડે કે નક્કી કરવું પડે કે ના કરવું પડે. બસ નક્કી કરજો આટલું. બીજા 5ને ઓછા કરશો તો ચાલશે, પરંતુ મહારાજને, મોટા પુરુષને, સંતોને મારા કરી દેજો બસ. અને એટલે સ્વામી બોલ્યા છે, નિષ્કુળાનંદ સ્વામી, કે વારું છે વસમી વેળા તણા, અને જ્યારે આવે પણ વળિયા કરી, ત્યારે સાચા સંત સગા અને કાં તો સગા છે શ્રી હરિ. બોલો. ત્યારે સાચા સંત સગા અને કાં તો સગા છે શ્રી હરિ. બધાએ બોલો. ત્યારે સાચા સંત સગા અને કાં તો સગા છે શ્રી હરિ. જ્યારે વસમી વેળા આવે ત્યારે કોણ હગા થશે પહેલા? ભગવાન મહારાજ સાચા સગા થશે, અને કાં તો કોણ હગા થશે પહેલા? મોટા પુરુષ હગા થશે. બાકી કોઈ હગા નહીં થાય. સમજી લેજો. એને શા માટે મારા ન કરવા? દાદા ખાચરે, અરે મહારાજે એટલે આંબા શેઠને પૂછ્યું, આંબા શેઠ તમારે દીકરા કેટલા? ત્યારે આંબા શેઠ શું જવાબ આપે છે? મહારાજ 2 દીકરા છે. મહારાજ કે 4 છે ને 2 કેમ કહો છો? 4 દીકરા છે ને 2 કેમ કહો છો? મહારાજ તમારા એટલા મારા, 2 જ તમારા છે, બાકીના 2 મારા નથી, માટે એટલા જ મારા. જે તમારા એટલા જ મારા, બાકી મારા શાના? જે કુસંગી છે મારા શાના? 2 સત્સંગી થયા છે એ તમારા છે, એટલે જ મારા છે. મહારાજે પૂછ્યું, આંબા શેઠ તમારી પાસે દ્રવ્ય કેટલું? ત્યારે આંબા શેઠે શું કીધું? મહારાજ 7-8 હજાર રૂપિયા હશે. એ જમાનામાં 7-8 હજાર એટલે ઘણું બધું કહેવાય. મહારાજ કે લાખો રૂપિયા છે ને 7-8 હજાર કેમ કહો છો? ત્યારે મહારાજને એ જ જવાબ આપ્યો, મહારાજ આ સુધીમાં તમારા અર્થે 7-8 હજાર જ વપરાણા છે, એટલા જ મારા. બાકી બેંકમાં પડ્યા હોય એ કોઈ એકે મારી જોડે નથી આવવાનો. 7-8 હજાર જે વપરાણા એટલા મારા તમારા ખાતામાં જમા થઈ ગયા મહારાજ, બાકી શાના મારા? ગમે એટલા પડ્યા હોય તો શાના મારા? જો સમજણ છે, સત્સંગની સમજણ હા છે કે આટલા મારા, નહીં તો શાના મારા? શ્રીજી કાજે વપરાણું તેને હું તો મારું જાણું, બીજું સર્વે પરબારું જાણું રે હરિવર મારા. પરબારું શબ્દ વાપર્યો. બીજું સર્વે પરબારું, મહારાજને અર્થે વપરાય એટલું મારું. દ્રવ્ય હોય, સંપત્તિ હોય, શક્તિ હોય, બુદ્ધિ હોય, આવડત હોય, જે કંઈ મહારાજ અર્થે વપરાય એટલું જ લેખે, બાકી બધું અલેખે છે. સમજી લેજો, બધું અલેખે છે, બધું પડ્યું રહેવાનું છે. એટલું જમા ત્યાં મહારાજના ચોપડામાં એટલું જમા થયું, રાજીપાના માર્ગમાં એટલું વપરાયું. અને એ મારા હશે તો જ ભગવાનને સંતને અર્થે વાપરવામાં ક્યારેય આપણને સંકોચ નહીં થાય. આ જ મારા છે મુક્તો. ભગવાન મારા, સંતો મારા, હરિભક્તો મારા. તમને એક પ્રશ્ન પૂછું બધાને. તમે આજ સુધીમાં અમારા વડીલોને ખાસ પ્રશ્ન પૂછો તો સારું. રામાણીબેન પૂછું, પ્રભુબેન પૂછું, મગન બાપાને પૂછું. આ સુધી તમે ઘરમાં કેટલું કાપડ લાઈને ફાડી નાખ્યું હોય? સાચું બોલજો. બધાનું થઈને કેટલું કાપડ? મને લાગે 5-10 મીટર તો આ સુધી ફટી ગયું હોય બધાનું થઈને.
બોલો, એક ખટારો ભરીને કાપડ વપરી ગયો છે, અને 2 ખટારા ભરીને રામાણી ભાઈના પરિવારમાં 2 ખટારા ભરીને ચોખા ને દાળ ને ઘઉં વપરાણા છે. બોલો, હું તો ઓછા બોલું છું અત્યાર સુધી. બોલો, સાચી વાત છે? નહીં વાપરો એમ નથી કહેતો, પરંતુ ઘરમાં પરિવારમાં જેને આપણે મારા માન્યા છે ને એના માટે આપણે કેટલું બધું કરીએ છીએ. કોઈ દિવસ આપણે કોઈને કહી દેખાડ્યું છે? મને તો આશ્ચર્ય થયો. સંતોની રસોઈ આપી ને તો કે અમારી પર ફોન આવે, સ્વામી મારું ઘનશ્યામમાં કેમ આ વખતે નામ નથી આવ્યું રસોઈમાં? અરે તારો ભલો થાય તારો. એટલે ઓલ્યા તમારા એમાં તમે નામ છપાયું કોઈ દાડો? દાડામાં 3 વખત રસોઈ આપો છો તમે, મહિને 1 વખત નથી કહેતો. જેને તમે મારા માન્યા છે એને દિવસમાં 3 વખત રસોઈ આપો છો કે નહીં પહેલા? અને શ્રાવણ મહિનો હોય તો 1 વખત આપતા હશો, પણ બીજી વખતે ફરાળ તો પાછું 4 વખત જેટલું થઈ જતું હશે. હા, ફરાળ મોંઘું પડે બહુ, એના કરતા એકટાણા ના કરવા. પાછું કે અમે શ્રાવણ મહિના એકટાણા કરીએ છીએ. બોલો, પણ એકટાણું તો મોંઘું પડતું હોય. બોલો, તમે ગણતરી કરજો. બોલો, 2 ટાણા કરતા 1 ટાણા મોંઘા પડતું. પણ એ બધું તમે આટલું કરો છો, કોઈ દિવસ તમને સંશય થયો? જેને મારા માન્યા છે એના માટે શું ન થાય એ તમને કેટલું ભાવ છે, તમે કેટલું કરી શકો છો, કેટલું કરો છો, એ મહત્વ. અને ભગવાનના સંતના અર્થે શું થાય છે વિચારો. કરો છો, ફરી કહું છો, આ લેવા માટે નથી કહેતો, તમે જ બધું કરો છો, તમારું જ અમે આ બધું વાપરીએ છીએ. મુક્તો, એમાં તમારો ધન્યવાદ, આભાર માનવો જોઈએ. અમારે થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ બધાને. પરંતુ મુક્તો, આ એક વિવેક છે આપણો કે મારા મમત્વ કોને કહેવાય? ભગવાન, મારા સંતો, જેમ તમારા પરિવારને જેને તમે મારો માન્યો છે એની વચ્ચે જેમ કોઈ ભેદરેખા નથી, કોઈ અંતરાય નથી, વચ્ચે કોઈ દિવાલ નથી, બસ આ મારું છે, કેટલું મનાઈ ગયું છે. એમ સંતો વચ્ચે, મહારાજ વચ્ચે, મંદિર વચ્ચે, આપણી વચ્ચે નો વોલ, નો અંતરાય, નો દિવાલ. તો વિચારમાં પણ ના હોવું જોઈએ. તો એ મારા માન્યા કહેવાય ભાઈ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.